વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 વિષય આપણો અર્થશાસ્ત્ર અને બીજી એક વાત કહેવાની હતી વિદ્યાર્થીઓ, આપણી પ્રથમ એક્ઝામ જે ચાલુ થવાની છે એ પ્રથમ એક્ઝામની અંદર આપણા 1 થી 6 લેસન જે પૂછાવાના છે. એટલે જ્યાં સુધી હું અભ્યાસક્રમ ભણાવું એટલે ખાસ તમારે ધ્યાન આપવાનું છે. જે પણ અભ્યાસક્રમમાં હું જે ટૉપિક ભણાવવાનો છું એ ટૉપિક ખાસ તમારે તૈયાર કરવાના થાય. જે 1 થી 6 લેસનમાં આપણે ભણાય તે, અને જે ટૉપિકમાં આપણે એમ ક્યાંય 30% અભ્યાસક્રમ કપાઈ ગયેલો છે એ આપણે પૂછવાના નથી. એટલે ખાસ તમારે ધ્યાન આપવાનું છે. આપણે લેસન નંબર જે 5 આપણું ચાલી રહ્યું છે, લેસન નંબર 5 આપણું જે ગરીબી છે, જે ગરીબીની અંદર આપણે જોઈએ ખાસ કરીને લેસન નંબર 5 આપણો ગરીબીમાં આપણે એમ કહીએ તો આપણે અગાઉની પહેલાં ચર્ચા કરી દઈએ કે અગાઉ આપણે શું શીખી ગયા. તો અગાઉની અંદર આપણે જોઈએ તો કે ગરીબીના આપણે કારણો જોઈ ગયા, એમાં ઐતિહાસિક કારણો જોઈ ગયા, ગ્રામીણ ગરીબીના કારણો જોઈ ગયા, આર્થિક કારણો જોઈ ગયા અને સામાજિક કારણોની આપણે ચર્ચા કરી ગયા હતા. અત્યારે આપણે અન્ય કારણો જે આપણે આપેલા છે એની આપણે ચર્ચા કરવાના છે. અન્ય કારણોમાં આપણે જોઈશું વિદ્યાર્થીઓ કે આપણે યુદ્ધ, પહેલું તો અન્ય કારણોમાં પહેલું છે યુદ્ધ. તો ભારતે જ્યારે આઝાદી બાદ એમ કહેવાય છે કે પડોશી દેશો જે હતા, આપણા પડોશી દેશો આપણા કયા છે, પાકિસ્તાન અને ચીન જે પડોશી દેશો છે. આપણે આમ તો કુલ પડોશી દેશો આપણા ભારતના 8 છે એ ખાસ યાદ રાખવું. એટલે કે છે એ સાથે યુદ્ધનો સામનો કર્યો અને યુદ્ધના સમયની અંદર આપણે જોઈએ કે જ્યારે યુદ્ધનો સમય આવ્યો એ સમયમાં દેશના અછત ધરાવતા સંસાધનો જે છે, જે સંસાધનો એમ કહેવાય છે કે દેશની અંદર અછત ધરાવતા સંસાધનો યુદ્ધ માટે જરૂરી શસ્ત્ર સરંજામના ઉત્પાદન અને આયાત પાછળ ખર્ચાય છે. ત્યારે જીવન જરૂરી ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં, જ્યારે જીવન જરૂરી જે ચીજ વસ્તુઓ છે આપણી, એ ચીજ વસ્તુના ઉત્પાદનમાં ઘટાડો થતો જોવા આપણને મળે છે. યુદ્ધ દરમિયાન ભવિષ્યમાં આમ કહેવાય છે કે સર્જાનારી ચીજ વસ્તુની અછતથી, જે પણ આપણે જોઈએ કે યુદ્ધ દરમિયાન જ્યારે પણ યુદ્ધ થાય એ દરમિયાનના સમયની આપણે વાત કરીએ તો કે જે પણ યુદ્ધ પ્રવૃત્તિઓ સર્જાય છે, સર્જાનારી ચીજ વસ્તુની અછતથી બચવા લોકો દ્વારા આપણે જોઈએ કે લોકો દ્વારા અનાજ, કપડાં, બળતણ, જીવન જરૂરી ચીજ વસ્તુઓની સંગ્રહખોરી વધતી જોવા આપણને મળતી હતી. એટલે જીવન જરૂરી જે ચીજ વસ્તુઓ છે એનો સંગ્રહ એ લોકો ખૂબ પ્રમાણમાં કરતા હતા. એટલે આપણે ખાસ કરીને જોઈશું કે પરિણામે એમ કહેવાય છે કે ભાવો ઝડપથી વધવા લાગ્યા અને યુદ્ધને પરિણામે દેશ વિકાસની પ્રક્રિયામાં ઘણું જ પાછળ ધકેલાતું જોવા આપણને, કેમ કે યુદ્ધના પરિણામે જે સંગ્રહખોરી કરતા ગયા અને સંગ્રહખોરીના કારણે કે એકદમ બજારની અંદર એના ભાવમાં ફુગાવો જોવા આપણને મળ્યો અને ફુગાવાના કારણે આપણે જોઈએ કે દેશ વિકાસની પ્રક્રિયામાં ઘણું જ આપણો દેશ એમ કે પાછળ ધકેલાતો જોવા મળ્યો હતો. તો વારંવાર આપણે જોઈએ કે યુદ્ધનો જે સામનો કરવાની આપણે વાત કરીએ કે યુદ્ધનો સામનો કરવાને કારણે ભારતમાં વિકાસલક્ષી ખર્ચમાં કાપ મૂકવામાં આવ્યો અને એના દ્વારા આપણે જોઈએ કે આર્થિક વિકાસ નીચો રહ્યો છે અને વધતા ભાવોની સમસ્યા પણ આપણે ઘણી પ્રમાણમાં ઊભી થતી જોવા આપણને મળી અને એના જ કારણે પણ ગરીબીમાં વધારો થતો જોવા આપણને મળે છે. બીજી આપણે બાબત જોઈએ કે સંરક્ષણ ખર્ચની વાત કરી દઉં તો સંરક્ષણ ખર્ચમાં પણ વધારો આપણે જોઈએ કે વારંવાર થયેલા યુદ્ધના કારણે કે સરકાર શું કરે છે, સંરક્ષણ એટલે શું કહેવાય છે, આપણે દેખીએ સૈનિકો જે આપણી સૈનિકો જે બોર્ડર ઉપર ઊભા હોય છે, એટલે કે એ બાબતમાં સરકાર એમ કહેવાય છે કે લડાકુ વિમાનો છે, ટેન્ક છે, મિસાઇલો છે, આધુનિક જે મિસાઇલો છે, સબમરીન છે, એ વગેરે પાછળ અઢળક ખર્ચ કરતી જોવા આપણને મળે છે. અને આપણે જોઈએ કે તેના જ કારણે એમ કહેવાય છે કે એ બધાના પાછળના ખર્ચમાં સતત વધારો કરવો પડે છે. અને પરંતુ આપણે વર્તમાન સમયની અંદર આપણે જોઈએ કે આતંકવાદ જેવી જે સમસ્યાઓ છે એ સમસ્યાઓનો સામનો કરવા પણ સંરક્ષણ વ્યવસ્થામાં ખાસ સુવિધાઓ પાછળનો ખર્ચ વધતો જોવા આપણને મળે છે. સંરક્ષણ પાછળ થતો આ પ્રકારનો ખર્ચ એ બિન વિકાસલક્ષી ખર્ચ છે અને તેમાં જેટલો વધારો થાય તેટલો આર્થિક વિકાસ માટેના ખર્ચમાં ઘટાડો થતો જોવા મળશે અને આર્થિક વિકાસ મંદ પડે છે અને ગરીબીનું પ્રમાણ આપણને ઓછું રહેતું જોવા મળે છે. ત્યાર પછી જોઈશું આપણે ત્રીજો પોઈન્ટ છે ખામીયુક્ત નીતિઓ. તો જોઈએ ખામીયુક્ત નીતિની આપણે વાત કરી દીધી કે ભારતમાં આપણે એમ કહેવાય છે કે ઝડપી આર્થિક વિકાસ થવાના કારણે આયોજન હેઠળ બીજી જે પંચવર્ષીય યોજનાઓ બહાર પડી, એ પંચવર્ષીય યોજનાથી પાયાના એમ કહેવાય છે કે ઉદ્યોગો જે છે એ ઉદ્યોગોને મહત્ત્વ આપવામાં આવ્યું અને ઝડપી ઔદ્યોગિકરણ દ્વારા ઊંચા દરે આર્થિક વિકાસ હાંસલ કરી આપણે કહેવાય છે કે દેશની ગરીબી અને બેકારીની સમસ્યાનો ઉકેલ લાવવાની નીતિ અપનાવાઈ હતી. પરંતુ આ નીતિમાં આપણે જોઈએ કે દેશની મોટાભાગની વસ્તી જે કૃષિ ક્ષેત્ર પર નભતી હતી તેની અવગણના કરવામાં આવી. દેશમાં આપણે જોઈએ કે મોટાભાગની વસ્તીને રોજગારી અને આવક પૂરી પાડતા મોટાભાગના જે પણ આપણે જે દેશો છે એમ કહેવાય છે કે દેશની અંદર તો એમ કહેવાય છે રોજગારીની આવક પૂરી પાડતા ખેતી ક્ષેત્ર તેમજ નાના અને ગૃહ ઉદ્યોગોના ઓછા વિકાસના કારણે
લોકોની આવકો નીચી રહી અને આ ઉપરાંત આયોજનકાળ દરમિયાન આપણે જોઈએ કે જે પણ આપણું આયોજન થાય છે એ દરમિયાન ગરીબી અને બેકારી નિવારણ માટેની જે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી તેમાં વારંવાર બદલાતી સરકારોને કારણે સાતત્ય અને સંકલનનો અભાવ અને કહેવાય છે સહકાર એકબીજાને નહોતો મળતો અને જોઈએ છે કે જોવા મળે છે અને પરિણામે આ યોજનાઓ દ્વારા લક્ષ્યાંક મુજબ ગરીબીમાં ઘટાડો થઈ શક્યો નહીં. ત્યાર પછી આપણે જોઈશું અહીંયા વિદ્યાર્થીઓ ગરીબી ઘટાડવાના ઉપાયો. તો ગરીબી ઘટાડવાના ઉપાયોની આપણે વાત કરીએ તો કેમ કહેવાય છે કે ભારતમાં આયોજનકાળ દરમિયાન જોઈએ કે ગરીબી ઘટાડવા નીચે મુજબના ઉપાયો કરવામાં આવેલા છે. એ જોઈશું કે ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી. પહેલો મુદ્દો છે ખેતી ક્ષેત્ર પર શું કરવું કે ગરીબી ઘટાડવાની છે. હવે આપણે તો ઉત્પાદકતા વધારવામાં આવશે. તો ખેતી ક્ષેત્રે શ્રમિકોમાં આપણે જોઈએ તો કે ઉત્પાદકતા વધારી તેમની આવકો વધારી ગરીબીને ઘટાડી શકાતી જોવા આપણને મળશે. ઉત્પાદકતા વધશે તો આવક વધશે, તો આવક વધશે તો ગરીબી ઘટશે. આ માટે ખેડૂતો છે કઈ છે આપણા જે પણ ખેડૂતો છે એ ખેડૂતોને આપણે એમ કહેવાય છે કે જાહેર કાર્યક્રમો દ્વારા જે પણ સુધારેલી ટેકનોલોજી છે આપણી એ પૂરતા પ્રમાણમાં એ લોકોને અને સસ્તા દરે કૃષિ નિપજકો અને સુધારેલી માળખાકીય જે પણ સેવાઓ છે અને ઉત્પાદન માટેની જે પૂરતા ભાવો અને બજારો છે કૃષિ સંશોધનની માહિતી પહોંચાડવાના પ્રયાસો પણ કરાયા છે. એટલે નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ જોઈએ. હવે તો ભારતમાં આપણે એમ કહેવાય છે કે જે નાના પાયાના જે ઉદ્યોગો છે એનો ઝડપથી આપણે વિકાસ કરવો ખૂબ જ જરૂરી છે અને ડેવલપ કરવા ખૂબ જ જરૂરી છે. તો ભારતમાં એમ કહેવાય છે કે કુલ રાષ્ટ્રીય ઉત્પાદન અને કુલ રોજગારીમાં નાના અને ગૃહ ઉદ્યોગોનો ફાળો એ મોટો છે અને આ જ પ્રમાણે કહે છે કે આથી જો નાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવે તો તેમને પ્રોત્સાહન આપવામાં આવે તો મોટા પાયા પર આપણે એમ કહેવાય છે કે ગરીબી નાબૂદ કરી શકાય. અને એના બાદ પછી આપણે જોઈશું અસંગઠિત ક્ષેત્રનો વિકાસ. તો જોઈએ અસંગઠિત ક્ષેત્રમાં શાકભાજી વેચનારા, બાંધકામ ક્ષેત્રના મજૂરો, ખેત મજૂરો, હાથ લારી ચલાવનારા વગેરે નો સમાવેશ કરવામાં આવે છે. આવા કામદારોની સ્થિતિ સુધારવા એમ કહેવાય છે કે રાષ્ટ્રીય આયોગ દ્વારા કામની પરિસ્થિતિ આપણે જોઈએ કે નક્કી કરવી. જીવન વીમા, સ્વાસ્થ્ય તેમજ વૃદ્ધાવસ્થામાં પણ પેન્શન જેવી સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટેની ભલામણ કરાતી જોવા આપણને મળે છે. આ ઉપરાંત નાના અને સીમાંત ખેડૂતો છે કઈ છે જેની આવક ઓછી છે એવા ખેડૂતોને ખેતી માટે પાણીની વ્યવસ્થા, ધિરાણની સગવડ પણ ભલામણ કરવામાં આવતી જોવા મળે છે. ત્યાર પછી આપણે જોઈશું યોગ્ય કર નીતિનો ઉપયોગ. યોગ્ય કર નીતિની આપણે વાત કરીએ તો એમ કહેવાય છે કે જે કર એટલે ટેક્સ આપણે જે ભરતા હોય એની આપણે વાત કરી દઈએ તો અર્થતંત્રમાં આપણે જોઈએ કે આવકની અસમાનતા અને ગરીબીની આપણે વાત કરીએ તો આવકની અસમાનતા અને ગરીબી ઘટે તે રીતે આવકની પુનઃવહેંચણી માટે સરકાર દ્વારા આપણે જોઈએ કે કર નીતિનો ઉપયોગ કરવામાં આવે છે. ધનિક વર્ગ કે જેમની કર ભરવાની શક્તિ વધારે છે, જો જે ધનિક વર્ગ છે અને જે કર શક્તિ ભરવાની એમ કહે છે કર ભરવાની શક્તિ લોકો પાસે વધારે છે તેમની પાસેથી આપણે જોઈએ તો વધુ કર વસૂલવામાં આવે અને ગરીબ વર્ગને ઓછો કર ભરવો પડે છે. શું કહે છે ધનિક લોકો પાસેથી આપણે વધુ કર લઈએ અને ગરીબ લોકો પાસેથી ઓછો કર લેવો પડે એવી કર રાહતો આપવામાં આવે છે. પણ જેના પરિણામે ગરીબોની આર્થિક સામાજિક સ્થિતિમાં સુધારો થાય છે અને આવકની અસમાનતા અને ગરીબી આપણે ઘટતી જોવા મળે છે. ત્યાર પછી જોઈશું આપણે 5મા નંબરનો ટોપિક છે માનવ મૂડીરોકાણમાં વધારો જોઈએ. તો વિકસિત રાષ્ટ્રો જે છે જે રાષ્ટ્રો એમ કહેવાય છે કે જે વિકસિત રાષ્ટ્રો છે એ રાષ્ટ્રો કે જ્યાં માનવ ક્ષમતાઓના વિકાસ માટે મોટા પાયા પર શિક્ષણ છે, આરોગ્ય અને કૌશલ્યવર્ધનમાં મૂડીરોકાણ કરવામાં આવે છે, ત્યાં બેરોજગારીનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા આપણને મળે છે. એટલે પરિણામે આપણે જોઈએ તો કહેવાય છે કે ગરીબી પણ ઓછી જોવા મળે છે અને સમાજમાં શિક્ષણનું ઊંચું સ્તર, કામદારોમાં રોજગારી માટેના વિસ્તૃત એમ કહેવાય છે આપણે જોઈએ કે વિકલ્પો પણ અને પસંદગીઓ પણ પૂરી પાડવામાં આવે છે. અને કૌશલ્ય વિકાસથી આપણે જોઈએ કે જે કૌશલ્ય વિકાસ છે જેનામાં સ્કિલ સારી છે એમ કહેવાય છે, અનુભવ છે, સ્કિલ છે, એટલે કહેવાય છે એ કામદારોની ઉત્પાદકતા વધશે અને જે ઊંચા વેતનોમાં આપણે જોઈએ પરિણામે એમ કહેવાય છે કે પરિણામે છે. આ માટે કામદારોને કામના સ્થળે તાલીમ અને સંશોધન માટે સતત મૂડીરોકાણ કરવું જરૂરી બને છે. ત્યાર પછી જોઈશું આપણે વ્યાજબી કિંમતે વસ્તુઓ અને સેવાઓની આપણે ચર્ચા કરી દઈએ તો ગરીબ કુટુંબોને એમ કહેવાય છે કે પૂરતો પોષણક્ષમ આહાર કે ખાદ્ય સુરક્ષા એમ કહેવાય છે ફૂડ સિક્યુરિટી પ્રાપ્ત થાય તે માટે આપણે જોઈએ રાહત દરે ખાદ્ય પદાર્થો પૂરા પાડવા,
ખૂબ જ જરૂરી. વ્યાજબી કિંમતે અને વસ્તુ અને સેવાઓ, દાખલા તરીકે આપણે જોઈએ કે BPL કાર્ડ દ્વારા, APL કાર્ડ દ્વારા જે પણ અત્યારે સરકાર આપણે કહેવાય છે આવી પરિસ્થિતિમાં જે બધી સેવાઓ આપતી જોવા આપણને મળે છે. એટલે કે ફૂડ સિક્યુરિટી પ્રાપ્ત થાય તે માટે રાહત દરે ખાદ્ય પદાર્થો પૂરા પાડવા જોઈએ કે જેથી ગરીબીમાં પ્રત્યક્ષ રીતે ઘટાડો કરી શકાતો જોવા મળશે. ભારતમાં આ માટે એમ કહેવાય છે કે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સસ્તા અનાજની દુકાનો દ્વારા, મેં તમને કીધું જે પ્રમાણે કે APL અને BPL જે સસ્તા અનાજની દુકાનો છે રેશનિંગ કાર્ડ દ્વારા એ કહેવાય છે કે ગ્રામીણ અને શહેરી ગરીબો ખરીદી કરી શકે તે કિંમતે પાયાની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પૂરી પાડવામાં આવતી જોવા આપણને મળે છે. એ પણ સરકાર દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈશું કે રોજગારીલક્ષી કાર્યક્રમો જે આપણી બોર્ડની એક્ઝામમાં પૂછાવાનું નથી, જે 30% અભ્યાસક્રમમાં આપણે કપાઈ ગયું છે એટલે પૂછાશે નહીં. એટલે આપણે જે હવે ટૉપિક લઈએ છીએ એ આપણો ટૉપિક જે પૂછાવાનો છે એની ચર્ચા કરી દઉં કે વેતન રોજગારીલક્ષી કાર્યક્રમો. વેતન રોજગારી કાર્યક્રમોની આપણે વાત કરી દઈએ તો આ કાર્યક્રમો આપણે જોઈએ તો એમ કહેવાય છે કે ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચનાનો જે એક ભાગ છે, જે આપણે કહીએ કે બહુઆયામી ઉદ્દેશો ધરાવે છે. વેતન રોજગારી માટેના કાર્યક્રમોનો લક્ષ્યાંક તેવા ગરીબો હતા જેમની પાસે તેમના ભૌતિક શ્રમ સિવાય આવકનું કોઈ સાધન ન હતું. જેમની પાસે એમ કહેવાય ભૌતિક શ્રમ સિવાય આવકનું કોઈ સાધન ન હતું. એટલે આ કાર્યક્રમો આપણે જોઈએ કે ફક્ત ખેતી સિવાયના મોસમમાં જ એમ કહેવાય છે કે રોજગારી આપણે જોઈએ કે સ્વરોજગારી પૂરી નથી પાડતી. શું કહે છે? ખેતી સિવાયના મોસમમાં સ્વરોજગારી પોતે રોજગારી પૂરી નથી થતી પાડતી, પરંતુ પૂર, દુષ્કાળ, અછત અને અન્ય કુદરતી આફતો દરમિયાન જ્યારે એમ કહેવાય છે કે જોઈએ આ કાર્યક્રમો એવા છે કે પૂર આવે, દુષ્કાળ આવે, અછત કે અન્ય કુદરતી આફતો આવે એ દરમિયાન રોજગારી પૂરી પાડે છે. આ કાર્યક્રમો હેઠળ ગામડાઓમાં માળખાકીય સેવાઓનો વિકાસ કરવામાં આવે છે. જો ગામડાઓ વિસ્તારોની અંદર કહે છે કે જે પણ માળખાકીય સેવાઓ છે એનો ભરપૂર વિકાસ કરવામાં આવે છે, તેમજ શ્રમિકોને યોગ્ય વેતન પ્રાપ્ત થાય તેવા પ્રયાસો પણ થતા જોવા આપણને મળે છે. એટલે એના માટે એમ કહેવાય છે, આ ખાસ યાદ રાખજો, પૂછાશે પરીક્ષામાં 1 માર્ક્સની અંદર કે રોજગારી કાર્યક્રમમાં જવાહર રોજગારી યોજના JRY છે અને રોજગારી બાંહેધરી યોજના EAS કાર્યક્રમનો સમાવેશ થતો જોવા આપણને મળે છે. એના પછી આપણે જોઈશું પ્રધાનમંત્રી રોજગાર યોજનાની આપણે વાત કરી દઈએ તો પ્રધાનમંત્રી રોજગાર યોજનામાં આપણે જોઈએ તો 1990ની આપણે વાત કરીએ તો એના દાયકામાં સંગઠિત ક્ષેત્ર જે છે આપણા એ સંગઠિત ક્ષેત્રમાં રોજગારી વૃદ્ધિ સ્થગિત થઈ ગઈ હતી. એને કહેવાય છે કે રોજગારીમાં જે વૃદ્ધિ છે એ સ્થગિત થતી જોવા આપણને મળે છે. તેમજ જાહેર ક્ષેત્રની વૃદ્ધિ એ નકારાત્મક રહી હતી. બીજી તરફ આપણે જોઈએ કે બેરોજગારી દરમાં ઝડપથી વધારો થઈ રહ્યો હતો. શું કહે છે? બેરોજગારી દર આપણે જોઈએ એમાં શું કે ઝડપથી આપણે વધારો થઈ રહ્યો હતો. એટલે આ પરિસ્થિતિની અંદર એમ કહેવાય છે કે સ્વરોજગાર માટે પ્રધાનમંત્રી રોજગાર યોજના શરૂ કરવામાં આવી છે. કઈ યોજના શરૂ કરી કે આ પરિસ્થિતિની અંદર એમ કહેવાય છે સ્વરોજગાર માટે પ્રધાનમંત્રી રોજગાર યોજના શરૂ કરવામાં આવી, જેનો મુખ્ય હેતુ શું છે? શિક્ષિત બેરોજગારોની મદદ કરી સ્વરોજગારો માટે સાહસો સ્થાપવા મદદ કરવાનો છે. રાષ્ટ્રીય રોજગાર બાંહેધરી કાનૂન 2005 નરેગાના પછી મનરેગા નામ આપવામાં આવેલું છે. એટલે ખાસ ધ્યાન આપજો. વર્ષ 2005માં રાષ્ટ્રીય રોજગાર ગેરંટી કાનૂન નરેગા મંજૂર કરવામાં આવ્યો, જેનો હેતુ શું છે? સાર્વજનિક નિર્માણ કાર્યક્રમો હેઠળ સંપત્તિઓ ઊભી કરવાનો છે. અને દર વર્ષે એમ કહેવાય છે કે આપણે જોઈએ જે નરેગાનું જે આપણું ફૂલ ફોર્મ છે એ ખાસ લખી નાખજો વિદ્યાર્થી મિત્રો. નરેગા એટલે કે નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ, જે આપણે જોઈએ નરેગા બરાબર. એટલે ગ્રામીણ, શહેરી, ગરીબ તેમજ નીચલા મધ્યમ વર્ગના જે કુટુંબના એક વ્યક્તિને ઓછામાં ઓછી 100 દિવસની રોજગારી, આ ખાસ યાદ રાખજો, પૂછાય છે પરીક્ષાની અંદર બોર્ડમાં બરાબર, 100 દિવસની રોજગારી પૂરી પાડવાનો છે. પણ જ્યારે 2009ની અંદર આપણે જોઈએ તો કે નરેગાને સુધારીને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી ગેરંટી કાનૂન કે મનરેગાનું સ્વરૂપ આપવામાં આવ્યું. એટલે કે એનું પૂરું નામ છે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ, જે એનું ફૂલ ફોર્મ છે. એટલે ખાસ તમારે યાદ રાખવાનું છે. અને આ જે ટૉપિક જે બધા છે, આવાસ યોજના છે, સામાજિક સલામતી યોજના છે, જનધન યોજના છે, જે બોર્ડની એક્ઝામમાં પૂછાવાની નથી, કેમ કે 30% અભ્યાસક્રમમાં એ કપાયેલ છે. એટલે આપણે એમ કહેવાય છે કે તમારું જે ટેક્સ્ટ બુક્સનું સ્વાધ્યાય છે એ તમારે ખાસ નોટબુકમાં લખવાનું છે. હવે એના પછી આપણે જોઈએ લેસન નંબર આપણું જે 6 છે, બેરોજગારીની આપણે ચર્ચા કરીશું. હવે તો બેરોજગારી જોઈએ તો આપણે મેં તમને કીધું એ પ્રમાણે કે બેરોજગારી જે છે એ આપણું કુલ ગુણ 10 છે એના, તો આપણે એ પણ ખાસ યાદ રાખવાનું છે. પહેલાં એના કુલ ગુણ લખી લઈએ તો કુલ ગુણ 10 લખવાના છે.
અને આ જે લેસન છે બેરોજગારી એમ કહેવાય છે, આમાંથી 2 વિકલ્પો પૂછાશે. ઓ એટલે ઓબ્જેક્ટ એટલે 2 વિકલ્પના 2 માર્ક્સ. પછી VSA 1 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાશે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. અને ત્યાર પછી આપણે જોઈશું કે 2 માર્ક્સના 2 પ્રશ્ન છે. એસે એટલે 2 માર્ક્સના 2 પ્રશ્ન, શોર્ટ આન્સર જેને આપણે કહીએ. 4 માર્ક્સ એના થઈ ગયા એટલે 4 ને 1 5 ને 2 7. અને 3 માર્ક્સનો એક પ્રશ્ન એટલે LA એટલે 1 પ્રશ્ન અને 3 માર્ક્સ એટલે ટોટલ 10 માર્ક્સનો આપણો આ પાઠ છે. પણ અત્યારે જે આપણે જોઈએ કે આવી પરિસ્થિતિની અંદર ઘણી વખત આ પાઠમાંથી 5 માર્ક્સનો પ્રશ્ન પણ પૂછાતો જોવા આપણને મળે છે. હવે ગરીબી અને બેરોજગારીને આપણે બંનેની સગી બહેનો કહેવામાં આવે છે. પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ. એટલે કહેવાય છે કે આપણે જોઈએ કે વર્તમાન સમયની અંદર આપણે એમ કહેવાય તો ઘણા બધા દેશો જે છે એ ગરીબી, બેરોજગારી, ફુગાવો અને મંદી જેવી અનેક આર્થિક અને સામાજિક સમસ્યાઓનો સામનો કરતા જોવા આપણને મળે છે. એટલે આવી સમસ્યાઓને વિશ્વમાં આજે ચિંતાજનક એમ કહેવાય છે કે પરિસ્થિતિ ઊભી કરી દીધી છે. આ સમસ્યામાંથી બહાર નીકળવા માટે એમ કહેવાય છે દરેક દેશ પોતાની રીતે સતત પ્રયત્નશીલ કરતો જોવા આપણને મળશે. પણ છતાં પણ આપણે જોઈએ કે આ સમસ્યાનું પૂર્ણ નિરાકરણ થતું નથી કે આવતું નથી. એટલે એક વાસ્તવિકતા એવી છે કે વિકસિત અને વિકાસિત દેશોએ આર્થિક વિકાસ કર્યો હોવા છતાં પણ એમ કહેવાય પૂર્ણ રોજગારીનું સર્જન કરવામાં સફળ થયા નથી. વિકસિત દેશ હોય કે અથવા વિકાસશીલ દેશ હોય, પણ કોઈ પણ દેશની આપણે વાત કરીએ કે વિકસિત વિકાસશીલ દેશો છે એ લોકો હજુ પણ એમ કહેવાય છે કે રોજગારી જે છે એ રોજગારીનું સર્જન કરવામાં હજી પણ સફળ થયા નથી. એટલે જોઈએ કે પરિણામે આપણે એમ કહેવાય છે કે બેરોજગારીની સમસ્યા આજે વૈશ્વિક સમસ્યાનું સ્વરૂપ ધારણ કરતી જોવા આપણને મળે છે. ભારતમાં આપણે જોઈએ કે બેરોજગારીની સમસ્યા દીર્ઘકાલીન એટલે કે લાંબા સમયની સમસ્યા લાંબા સમયગાળાની સમસ્યા કહેવામાં આવે છે. તેથી આ આયોજનમાં આપણે જોઈએ કે બેરોજગારીની સમસ્યાઓ નિવારવા ધ્યેયને અગ્રિમતા આપવામાં આવેલી છે. એટલે જોઈએ પરંતુ દેશમાં આર્થિક વિકાસ થયો હોવા છતાં પણ આપણે એમ કહેવાય છે કે બેરોજગારીની સમસ્યા ઘટવાને બદલે વધતી જોવા આપણને મળે છે. અને આપણા આયોજનની મર્યાદા છે કે વિકાસશીલ ભારત દેશમાં એક તરફ ઓછો વસ્તી વૃદ્ધિ દરના કારણે, બીજી તરફ અપૂરતો આર્થિક વિકાસ થવાના કારણે શું કહે છે જો વસ્તી વૃદ્ધિ એટલે કે વસ્તીમાં વધારો ઝીકાતો જોવા આપણને મળે છે. વસ્તી દિવસે ને દિવસે વધતી જોવા મળે છે અને મૃત્યુ દર ઘટી ગયો છે, જન્મદર વધી ગયો છે અને વસ્તી એક બાજુ વધી રહી છે અને બીજી બાજુ આર્થિક વિકાસ અપૂરતો જોવા આપણને મળે છે. અને એના જ કારણે બેરોજગારીની સમસ્યાઓ ગંભીર સ્વરૂપ ધારણ કરતી જોવા આપણને મળે છે. બેરોજગારીનો અર્થ આપણે જોઈએ કે સામાન્ય રીતે બેરોજગારી એટલે કે કામ કરી શકે તેવી વ્યક્તિની કામ વગરની સ્થિતિ એટલે બેરોજગાર કહેવામાં આવે. જો કામ કરી શકે છે અને કામ વગરની સ્થિતિ એટલે એને આપણે બેરોજગાર કહીશું. બેરોજગાર માત્ર શ્રમિક જ હોય તેવું હોતું નથી, પણ ઉત્પાદનના અન્ય સાધનો પણ બેરોજગાર ઘણી વખત હોઈ શકતા જોવા આપણને મળે છે. એટલે જોઈએ પરંતુ સામાન્ય રીતે બેરોજગારીને માત્ર શ્રમના સંદર્ભમાં જ વિચારવામાં આવતું જોવા આપણને મળશે. તેથી અહીંયા આપણે જોઈએ શ્રમિકને લક્ષ્યમાં રાખીને બેરોજગારીનો અર્થ આપણે સ્પષ્ટ કરતા જોવા મળીશું. એટલે આપણે જોઈશું કે પીગુના મતની આપણે વાત કરી દઈએ કે જે પીગુ જે છે એને પણ એમ કહેવાય છે કે પીગુ જે અર્થશાસ્ત્રી છે એ પીગુના મતે બેરોજગારી એટલે કોઈ વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર કહેવાય છે કે જ્યારે તેની કામ વગરની કામ કરવાની ઈચ્છા હોવા છતાં કામ મળતું નથી. જો કામ કરવાની ઈચ્છા છે પણ કામ મળતું નથી તો તેને આપણે બેરોજગાર કહેવામાં આવે છે. ટૂંકમાં આપણે જોઈએ બેરોજગારી એટલે પ્રવર્તમાન વેતન દરે, પ્રવર્તમાન એટલે કે હાલના વર્તમાન વેતન દરે વ્યક્તિને કામ કરવાની ઈચ્છા શક્તિ તૈયારી હોવા છતાં તેને કામ ન મળે તો તેને આપણે તેવા વ્યક્તિને આપણે બેરોજગાર કહેવામાં આવે છે. બેરોજગારીના પ્રકારો છે, 5 પ્રકારો પડે છે બેરોજગારીના. આપણે જોઈએ કે એમાંથી આપણે જોઈએ કે સંપૂર્ણ બેરોજગારી, અર્ધ બેરોજગારી, પ્રચ્છન્ન બેરોજગારી, પછી ઘર્ષણજન્ય બેરોજગારી અને મોસમી બેરોજગારી. આપણે જોઈએ છે કે જે પ્રમાણે આપણે એના 5 પ્રકારો પડતા જોવા આપણને મળે છે. એટલે કે આપણે જોઈએ કે સંપૂર્ણ બેરોજગારી છે, અર્ધ બેરોજગારી છે, પછી કહેવાય છે કે ઘર્ષણજન્ય બેરોજગારી, ચક્રીય બેરોજગારી, અર્ધ બેરોજગારી જે છે અને એ 5 પ્રકારો એના પડતા જોવા આપણને મળે છે, જેમાંથી આપણે 2 પ્રકારો ભણવાના નથી. એટલે જોઈએ કે બેરોજગારીના અર્થમાં આપણે એમ કહેવાય છે કે જોઈએ કે પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા શક્તિ તૈયારી હોવા છતાં પણ તેને કામ મળતું નથી તેવા વ્યક્તિને આપણે બેરોજગાર કહેવાય. એવા વ્યક્તિને આપણે અનૈચ્છિક કે ફરજિયાત સ્વરૂપની બેરોજગારી કહેવામાં આવે છે. આ લાઈને ટીક કરજો કે અનૈચ્છિક અને શું કહે છે કે ફરજિયાત સ્વરૂપની બેરોજગારી કહીશું. પણ તેવી જ રીતે જોઈએ કે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા ને શક્તિ ન હોય, શું કહે છે ઈચ્છા અને શક્તિ ન હોય અને પરિણામે તે પ્રવર્તમાન વેતન દરે કામ વગર બેસી રહે તેવી વ્યક્તિને બેરોજગાર કહેવાય
નહીં. પણ આવી વ્યક્તિને આપણે સ્વૈચ્છિક બેરોજગાર ગણી શકાય છે. સ્વૈચ્છિક બેરોજગાર કેમ કે એને કામ કરવાની ઈચ્છા શક્તિ નથી, બરાબર, તો આપણે એને બેરોજગાર ગણીશું, પણ કેવો સ્વૈચ્છિક બેરોજગાર ગણવામાં આવશે. એટલે જોઈએ કે બાળકો છે, વૃદ્ધો, અશક્તો અને પોતાની ઈચ્છાથી કામ વગર બેસી રહેનાર સક્રિય શ્રમ પુરવઠાનો હિસ્સો ન હોવાથી બેરોજગાર ગણાતા નથી. એ લોકોને એમ કે બાળકો છે, કોઈ અશક્ત છે કે જે કામ નથી કરી શકતું તેવા વ્યક્તિઓ છે કે વૃદ્ધો છે, એ વગર એમ કે કામ વગર બેસી રહેતા હોય તો એ લોકોને કંઈ આપણે બેરોજગાર ગણતા નથી અને એ બેરોજગારીની સમસ્યા હોતી નથી. એટલે આપણે જોઈએ કે આપણા મત મુજબ જોઈએ તો એમ કહે છે કે બેરોજગારીનો ખ્યાલ આપણે જોઈએ તો સક્રિય શ્રમના પુરવઠાના સંદર્ભમાં સમજવામાં આવતો જોવા આપણને મળે છે. સક્રિય શ્રમના પુરવઠામાં આપણે જે સામાન્ય 15 થી 64 વર્ષની વય જૂથમાં હોય તેવી વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવશે. બેરોજગારીના અર્થની સ્પષ્ટતા પરથી કહી શકાય કે અનૈચ્છિક બેરોજગારી કે ફરજિયાત સ્વરૂપની બેરોજગારી જ દેશ માટે સમસ્યારૂપ ગણવામાં આવે છે. એટલે જે ભારતમાં પણ બેરોજગારી ગંભીર આર્થિક સમસ્યાનું સ્વરૂપ ધારણ કરેલું જોવા આપણને મળે છે. બેરોજગાર વ્યક્તિ એ આર્થિક રીતે આશ્રિત હોય અને સમાજમાં સ્વમાનપૂર્વક જીવન જીવી શકતી નથી. સ્વમાન એટલે કે પોતાના સ્વ એટલે પોતે માનપૂર્વક જીવન જીવી શકતી નથી. તેથી ભારતમાં બેરોજગારીની સમસ્યાઓ દિવસે દિવસે આપણે આર્થિક સમસ્યાઓ એટલે કે દિવસે દિવસે સમસ્યાઓ વધતી જોવા મળે છે. અને આર્થિક સમસ્યા જ નથી પણ સામાજિક, નૈતિક અને રાજકીય ક્ષેત્રની સમસ્યાઓ પણ ઊભી થતી જોવા આપણને મળે છે. ત્યાર પછી આપણે જોઈશું બેરોજગારીના પ્રકારોની વાત કરીશું. બેરોજગારીના પ્રકારોમાં આપણે જોઈએ તો એમ કહેવાય છે, ખાસ યાદ આપજો કે બેરોજગારીના પ્રકારો મેં તમને કીધું કે આપણા બેરોજગારીના પ્રકારો 5 છે. કે આપણે જોયું કે સંપૂર્ણ બેરોજગારી, અર્ધ બેરોજગારી, પછી આપણે જોઈએ કે ચક્રીય બેરોજગારી છે, પછી આપણે ઘર્ષણજન્ય બેરોજગારી છે, અને ત્રીજા નંબરનો જે પ્રકાર છે આપણે જોઈએ કે પ્રચ્છન્ન બેરોજગારીની આપણે જે વાત કરી, સંપૂર્ણ, અર્ધ, પ્રચ્છન્ન અને ચક્રીય અને ઘર્ષણજન્ય બેરોજગારી. એટલે જોઈએ કે આ જે 5 પ્રકારો પડતા જોવા આપણને મળે છે. પણ એમ કહેવાય છે કે વિકસિત અને વિકાસશીલ દેશોમાં એમ કહેવાય છે કે એનું સ્વરૂપ આપણને જુદું જુદું જોવા મળે છે. તો આપણે જોઈશું ખાસ બેરોજગારીનું સ્વરૂપ અને પ્રકારો જાણવા માટે આ યાદ રાખજો, ખાસ પૂછાય છે પરીક્ષામાં 2 માર્ક્સમાં. શ્રી રાજકૃષ્ણ સમિતિ રિપોર્ટ 2011 અને 12ના નીચેના 4 માપદંડો રજૂ કરેલા છે. હવે સમયની વાત કરી દઈએ તો જે વ્યક્તિને એમ કહેવાય છે કે કામ કરવાની વૃત્તિ પણ છે, શક્તિ ધરાવતી પણ હોય છે, પણ એમ કહેવાય છે પરંતુ અઠવાડિયામાં એને 28 કલાક કે તેથી ઓછા સમય માટે કામ મળે તો તેને તીવ્ર બેરોજગાર કહેવામાં આવે છે. અને જો વ્યક્તિને અઠવાડિયામાં એમ કહેવાય છે 28 કલાકથી વધુ અને 42 કલાકથી ઓછું કામ મળે તો તેને આપણે બેરોજગારીની તીવ્રતા એની ઓછી છે એવું આપણે કહી શકીએ છીએ. આવકના સંદર્ભમાં આપણે વાત કરી દઈએ, વ્યક્તિને કામમાંથી એટલી ઓછી આવક મળતી હોય કે જેથી તેની ગરીબી દૂર ન થઈ શકતી હોય. દાખલા તરીકે તમને એક્ઝામ્પલ આપી દઉં એટલે તમને ખબર પડી છે આવકના સંદર્ભમાં. હવે એનો ખર્ચ 30,000 રૂપિયા છે પણ આવક ખાલી 15,000 રૂપિયા થતી હોય, મહિનાની ખર્ચ એનો 30,000 છે અને આવક ખાલી 15,000 થતી હોય તો એવા વ્યક્તિને પણ આપણે આવકની દ્રષ્ટિએ બેરોજગાર ગણવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ સંમતિની વાત કરી દઈએ તો સંમતિમાં હું તમને કહી દઉં મારી રીતે જ, તો એમ કહેવાય છે કે વ્યક્તિ જે કામ કરવા માટેની લાયકાત ધરાવતો હોય પણ લાયકાત પ્રમાણે એનું કામ નથી મળતું, બરાબર, તો એને એમ કહેવાય તેવા સંજોગમાં તેને પોતાની લાયકાત કરતાં ઓછી લાયકાતવાળું અને અન્ય પ્રકારનું કામ સ્વીકારવું પડે છે. તો તેવા વ્યક્તિને એમ કહેવાય કે આ પ્રકારના કામથી તેને ઓછી આવક પ્રાપ્ત થતી હોવાથી તે બી અર્ધ બેરોજગાર ગણવામાં આવશે. સંમતિની આપણે વાત કરી દઈએ એટલે દાખલા તરીકે અહીંયા ઉદાહરણ આપ્યું છે કે CAની ડિગ્રી મેળવેલ વ્યક્તિએ ક્લાર્ક તરીકે કામ કરવું પડે તો એને સંમતિ પ્રમાણે એમ કહેવાય છે કે અર્ધ બેરોજગાર ગણવામાં આવશે. ઉત્પાદકતાની દ્રષ્ટિએ જોઈએ તો એમ કહેવાય છે કે શ્રમિકની વાસ્તવિક ઉત્પાદકતા જે હોય તેના કરતાં તે વ્યક્તિ હાલ ઓછી ઉત્પાદકતાએ કામ કરતો હોય તો ઉત્પાદન તેની શક્તિ કે ઉત્પાદકતા કરતાં ઓછું હશે. કોઈ એક વ્યક્તિ એક દિવસમાં 20 મીટર કાપડ બનાવી શકવાની ક્ષમતા ધરાવે છે પણ તેની 10 જ ખાલી મીટર કાપડ બનાવી શકે તેટલું જ કામ મળતું હોય તો તેને આપણે ઉત્પાદકની દ્રષ્ટિએ પણ એને બેરોજગાર ગણવામાં આવે છે. ઉપરોક્ત માપદંડ પ્રમાણે બેરોજગારીના પ્રકારો આ પ્રમાણે આપવામાં આવેલા છે. આપણે ત્રીજા નંબરનો જે પ્રકાર છે, હવે આપણે સંપૂર્ણ અને અર્ધ બેરોજગારી પૂછાવાનું નથી, પ્રચ્છન્ન બેરોજગારીથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરવાના છે. આભાર વિદ્યાર્થીઓ.